જય દ્વારકાધીશ મિત્રો, મારા ઘરે છે ને મોર્નિંગ ના નાસ્તામાં જો આટલું મસ્ત કઈક બને છે. ખાટિયા ઢોકળા બની ગયા છે. સવારમાં જો ખાટિયા ઢોકળાની મોજ પડતી હોય ને બની ગયા હોય આપડી આટું નહીં તે પ્યોર સિંગતેલમાં, બીજું તો શું જોઈએ. હવા કઈક અલગ જ બને થાય ભાઈ આપડી. સવારમાં સિંગતેલ મળી જાય એટલે ઈ તે ખાટિયા ઢોકળા હારે ઓહો શું કેવું હોય છે. અરે ખાટિયા ઢોકળા હોય એટલે શું જોઈએ એમ થાય કે આપણે ન્યા હોઈએ તો આપણે કેવું કે બહાર થી ક્યારેક બધું લઈ આવતા હોય એમ. હવે અહીંયા તો ખાટિયા ઢોકળા છે ને કેવું સાંજે પલાળવા પડે, જોકે ન્યાય બધા પલાળીને કરે જ છે. એ તે મિત્રો વગર ઈનો વગર સોડા કાઈ નથી નાખ્યું, પ્યોર છે. તમારી સામું જે દેખાય ઈ જો ફૂલેલા છે, તમારી સામું જે ફ્રેશ છે એમ કાઈ નાખ્યું નથી એકોય. મસ્ત ખાટિયા ઢોકળા છે. અને હારે જો સિંગ તેલ હોય એટલે આજે લસણની ચટણી નથી બનાવવાની, કેમ કે સવારમાં તો લસણની ચટણી ચાલે નહીં ને એટલે. અને ચા બની ગઈ છે ફૂલ એલચી વાળી. ઈ તે દેશી સ્ટાઈલમાં જો ઢોકળા થાય છે. અને છે ને હું તમને આ બીજી પ્લેટ છે ને બતાવું. જો આ બને છે, હજી તો વાર લાગશે. આ મેં મૂકી છે હમણાં. તો ઢોકળો હાથમાં લઈને બતાવી તો ખરી કે હા પતલું છે કે ફૂલેલું છે કે કેવું છે એમ. અરે એમાં કઈ નહીં ઘટે. જો મસ્ત ખાટિયા ઢોકળા બની ગયા છે. પણ એક વાત ઈ છે કે સોડા કે ઈનો નાખ્યો ન હોય, અને બીજી વાત ઈ કે આપણે ગુજરાતીઓને બહાર જવાનું હોય ને એટલે ખાટિયા ઢોકળા વગર હાલે નહીં. એટલે કેવું કે થેપલા છે, ઢોકળા છે, ગાંઠિયા છે, એવું બધું બહાર લઈ જતા હોય. પણ અમારે સવારથી સાંજ જવાનું હોય એટલે કેવું કે ઢોકળા લઈ લીધા હતા અને મને છે ને ચારે ખારી જોઈએ. એટલે મેં છે ને કાલે ખારી બનાવી હતી, એટલે જો મસ્ત ખારી પણ છે સાથે. અને એટલો મસ્ત નાસ્તો સવારમાં મળી જાય એટલે બીજું કાંઈ જોઈએ નહીં ગુજરાતીઓને. ગુજરાતીની સવાર આવી જ હોય કે આવું એટલું મળી જાય એટલે સવારમાં ભયો કાઈ ન ઘટે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.